નવરાત્રી ને લઈ સંત સમિતિ ને ગરબા આયોજકોને સૌથી મોટી ચેતવણી અત્યારે આપવામાં આવી છે। ગરબા આયોજકને અનેક મુદ્દે સંત સમિતિએ ચેતવણી આપી છે। નવરાત્રીના પાસનું એ આધાર કાર્ડ ચેક કરીને જ વેચાણ કરવામાં આવે તે પ્રકારની વાત અહીંયા ચેતવણી રૂપે આપવામાં આવી છે। આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી। અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે। અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે। પછી પાછળથી બહાના નહીં ચાલે, અમારી ચેતવણી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર નવરાત્રીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં સંત સમિતિ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને જે ગરબા આયોજકો એટલે કે જ્યાં ગરબાનું આયોજન થાય છે તે આયોજકોને એક ચેતવણી આપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર નવરાત્રીને લઈ સંત સમિતિને ગરબા આયોજકોને સૌથી મોટી ચેતવણી અત્યારે આપવામાં આવી છે। ગરબા આયોજકને અનેક મુદ્દે સંત સમિતિએ ચેતવણી આપી છે તો બીજી તરફ ગરબામાં દીકરીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા એ ચેતવણી આપવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। નવરાત્રી પહેલા આયોજકોને સંત સમિતિએ આ ચેતવણી આપી છે। તો સાથે સાથે બીજી તરફ વાત કરીએ તો નવરાત્રીના પાસનું એ આધાર કાર્ડ ચેક કરીને જ વેચાણ કરવામાં આવે તે પ્રકારની વાત અહીંયા ચેતવણી રૂપે આપવામાં આવી છે। ગરબામાં દીકરીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવે એવી વાત એ સંત સમિતિ દ્વારા કરવામાં આવી છે। સનાતન સંત સમિતિના એ અધ્યક્ષ મહંત જ્યોતિનાથજી મહારાજની એ ચીમકી જે છે તે જોવા મળી રહી છે। નવરાત્રીને લઈ હવે સંત સમિતિ છે તે મેદાને આવી છે। વિવિધ મુદ્દાને લઈ એમણે જે ગરબાના આયોજકો છે તેમને ચીમકી આપી છે અને વાત કરવામાં આવી રહી છે કે જે પાસનું વિતરણ થાય તે પાસ સાથે આધાર કાર્ડ ચેક કરવામાં આવે। આધાર કાર્ડ ચેક કર્યા બાદ એ પાસનું વિતરણ કરવામાં આવે તેવી વાત અત્યારે સંત સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। આ વાત એ તમામે તમામ ગુજરાતમાં જ્યાં પણ ગરબા યોજાય છે તેના આયોજકોને આ કરવામાં આવી છે। આ પ્રકારની વાત અહીંયાથી એ જ્યોતિરાજનાથ છે એ સ્વામી છે એમના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ ગરબામાં દીકરીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। આ આખી ઘટનાને લઈ આ વાતને લઈ ચીમકીને લઈ એ જ્યોતિનાથજી મહારાજ શું કહી રહ્યા છે આવો પહેલા એમને પણ સાંભળીએ। આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે। પછી કહેશો કે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો। બેસિકલી અમારી માંગણી છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે। બીજા નંબરની માંગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે। એમાં પણ પરધર્મીને આધાર પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે। ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે। અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે। આ ચાર વસ્તુ પછી પાછળથી બહાના નહીં ચાલે, અમારી ચેતવણી છે અને અમારી માંગણી છે, લાગણી છે। સમગ્ર સનાતન ધર્મના લોકોની માંગણી છે કે આ રીતનું કાર્ય। અને પાંચમી બહુ જ મહત્વની વાત એ છે કે ગરબાની અંદર ફોક ડાન્સ એટલે કે ગરબાની અંદર લોક સંગીત વગાડવામાં આવે, ના કે ફિલ્મી ગીતો વગાડવામાં આવે। વિભત્સતા ન પીરસાય તેનું ખાસ ધ્યાન રાખજો, આ વિનંતી છે। તો જે પ્રકારે સંત સમિતિએ તમામે તમામ ગરબા આયોજકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે મહિલાઓ અને દીકરીઓની એ સેફટીને એમની સુરક્ષાને લઈને વાત કરવામાં આવી છે તો બીજી તરફ પાસ વિતરણ કરવામાં આવે તે સમયે આધાર કાર્ડ ચેક કરવાનું રહેશે। આ પ્રકારની વાત એ સંત સમિતિ દ્વારા કરવામાં આવી છે। એ સાથે સાથે નવરાત્રીને લઈને સંત સમિતિ છે તે હવે મેદાને આવી છે। નવરાત્રીને બસ હવે થોડો જ સમય બાકી છે ને પહેલા સંત સમિતિ આ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને સાથે સાથે ગરબા આયોજકો છે તેને અનેક મુદ્દે આ એક નહીં આવા અનેક એવા મુદ્દાઓ છે કઈ વાતને ધ્યાનમાં રાખીને જે કહી શકાય કે સંત સમિતિ છે તેમણે એમને વાત કરી છે। તો બીજી તરફ આ વખતે પણ જે ગરબા આયોજકો છે તેને આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવા પણ વિનંતી એ સંત સમિતિ દ્વારા કરવામાં આવી છે। નવરાત્રીના પાસનું આધાર કાર્ડ ચેક કરીને જ
એ અંદર એન્ટ્રી આપવામાં આવે, ચેક કરવામાં આવે, પછી જ અંદર એન્ટ્રી આપવામાં આવે, તે પ્રકારની વાત સંત સમિતિએ કરી છે. ગરબામાં દીકરીઓની પૂરતી કહી શકાય કે સુરક્ષાની વ્યવસ્થા એ કરી આપવામાં આવે. સનાતન સંત સમિતિના એ અધ્યક્ષ છે, તેમણે આ આખી વાત કહી છે. તો બીજી તરફ એવી કોઈ ઘટના ન બને જેને કારણે નવરાત્રીનો માહોલ બગડે, તેને લઈને પણ ખાસ અહીંયા વાત કરવામાં આવી છે. વ્યવસ્થા સુરક્ષાની વાત કરવામાં આવી છે. દીકરીઓની ખાસ કરી અને જે સુરક્ષાની વાત કરવામાં આવી છે, અને સંત સમિતિ છે તે અત્યારે મેદાને આવી છે. આ આખા નિવેદનને તમે કેવી રીતે જુઓ છો, અને ખાસ જે પ્રકારે સંત સમિતિના અધ્યક્ષે જે નિવેદન આપ્યું છે, જે ગરબા સંચાલકો છે તેમને સૂચના અને ચીમકી આપી છે, તેને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.